વાસુભાઈ, રામ રામ. રામ રામ. મારો ગામના ભાડેથી આમ પરવારા ન જવાય. બરા માણસ આમ તો કઈ જવાતું હશે? અરે વાસુભાઈ, જાજે દી આવી છે ને ઘટ ઘર પગું. માર 4 મહિને ઘરનું મોડું. બપોરના રોટલા ખાઈને જાઓ, એટલી વારમાં ઘર કઈ છેટું નહીં જતું રહે. અને અહીંથી હાકલ મારો તો અમે ગામથી હોકારો હમણાં એટલે અમે જીકો આ ગામ છે. આ વાત દેશમાં વેરણ ચાકરી કરતા કોઈ ચાકરને પૂછો કે ઘરનો વિજોગ કેટલો વસ્તુ હોય. બસ એક આજની રાત, આવતીકાલ સવારનું શિરામણ રતનપુર વાસુભાઈ ને ઘેરે. બસ એવી તમારી છે. પણ જરૂર આવજો. જરૂર જરૂર. લો રામ રામ. જય રામ. મામા, બાપુ આવ્યો. બાપુ 8 દિવસ થયા. મેં જ વાટ જોતા હતા. આટલું મોડું કર્યું? અરે ગાડી, મેં આવ્યા મોર તો હું આવી પૂછ્યો. આમ જો આગમાં અષાઢમાં વાદળ ઊંચ્યા છે ખરા, પણ હજી વર્ષા નથી. હા, મારે તો એટલું જ રોડું છે. મેની વાટ જોયા પછી તો ઘર તો સાંભળે ને. દેવરાજી માં ભાગ્યમાં ચાકરી જ મારી હોય, એને તો હેત પીતને હડસેલા મારીને વાલાને વેગળા કરવા જ રહ્યા. હા મારી જે તો કરી આ મારો કંદોરો અંગરખું તારા કડલા અને નવી ઓઢણી માં ઉતારી નાખા જૂની ઓઢણી અને પહેરી લે આ નવી. એ રામ રામ જસમતભાઈ. આવો કંચન શેઠ આવો. વાહ, આજ તો સકન પકવીને જ ઘરેથી આવ્યો તો મનમાં થાતું જ તું કે આજનો આટો ભોગટ નહીં જાય. હો લ્યો, ઉઘાડું ચોપડો કે મોઢો મોઢ વ્યાજ નો આંકડો કહી દઉં. કંચન શેઠ, આ 4 મહિને ચાકરીએથી આવ્યો છું. એક આજનો દિવસ ભાઈ હું તો ઘણો જાળવી જાઉં, પણ આ ચોપડો ઉતાવળ કરે છે. આ મૂળગી રકમ ચૂકતો મારે આટા મટે અને વ્યાજ ચૂકવો તો વ્યાજની કરો છે. આ 4 મહિનાનું ચડતર વ્યાજ 1% લે. આંકડા તો તમારા ચોપડા બોલે એ જ હતા હોય ને. લ્યો ગણી લો અને જમા કરો ખાતામાં. વ્યવહારે તો ફૂટલ ના ચોપડામાં રીધી સીધી ન રહે જસમતભાઈ. ઠીક લ્યો, પાછા ક્યારે જવાના છો અને ખાના છો એટલે ટાણાસર પાછો હાજર થઈ જાઉં. ઠીક લ્યો, હું જાઉં. રામ રામ. જવાનો તો 8 દી પછી છે અને પાછા આવવાનું એ તો હરી. સોનલ ક્યાં છે? રમતી હશે આડોશી પડોશી ને ત્યાં. ડેલી જઈને સાફ તો કરો. સોનલ વગર તમારો કોઈ ગળે નહીં ઉતરે કા. આ દીકરીની જાતને જાજા લાડ ન લડાવાય. મરનાની એક આટલી તો નાની, એને લાડ ન લડાવ તો પછી કોને લાડ લડાવ? એ મરનારીની એંટાણી મને જીવનારીને વસવી પડી જશે. કાલ સવારે સાસરે જશે ત્યારે લોકો મને મેળા મારશે કે નવી માએ તો દીકરીને કયામાં જ નથી રાખી. બાપુ બાપુ બાપુ, હું આપણી શેરીમાં છોડવાનો ગરબો ગવડાવતી ત્યાં નાગજી આવીને કે મને પૂછ્યા વગર કેમ ગરબે રમવા આવી? ના હા ભાઈ, મેં તો એટલું જ કીધું તું કે ગયા તો સોનાલે મને ધોળ મારી. એ તો જાજા લાડતા ને એટલે. ઊભી થા, હવે નાની નથી કે છોડીને ખવડાવે. લેતી જા રે, ઊભો રે. કાલથી આ નાગજી પેલી ઢોર ચરાવવા મોકલાવો, ખલાડ કરે. ઠીક યાદ આવ્યું, કાલે તો મહેમાન આવવાના છે. 5-7 જણની સિનામણની સગવડ કરજો. એ વાત કયો તમારા વાલા વાલે? મારો ફેરવ ચશ્મા. ઓહો, તો ડેલી દીવા પગટાવો ને તોરણો બંધાવો. ભાઈબંધ ગોતી ગોતી ગોત્યો તેને ખાવા ધાન ન મળે. અરે ગાંડી, નાણા તો આજ છે ને કાલ નથી. માણસના ગુણને ઘરે લગાડે. હા, તો કાલે આવે તારે ઘરે બધું જોજો. આજ તો દેવરાજે કઈ મહેમાની કરવા આવે છે કે શું? મારા ભેરુબંધ. આવો મારા દેવરાજ, આવો મારા દોસ્ત. ભલો ભલો વાંચું ને ભલો ભલો જસમત.
અને બધી ભલાઈ તો બાપ તમારા બે ની ભાઈબંધીને રંગ છે જસમતભાઈ, રંગ છે ભાઈબંધુ છે. આમાં તો આ વાત સુરની મોટપ છે કે નાતો નિભાવે જાય છે. બાકી તો ક્યાં આ વાત સુરની માર મેળ્યો અને ક્યાં પડું પડું થતું મારું ખખડી ગયેલું ખોરડું. જસમત, ખોરડા તો ખસડી જાય, પણ તમારી ખાનદાની નો ખજાનો ક્યારે પડે ખૂટે એમ હતો. પાણાના પ્રસાદ જાતે દાડે પણ સારપ કીર્તની શોભા હે દેવાનંદ ડગશે નહીં. મોટો મોટો હારસ પાડનાર રાજમેલ હોય તો પણ એના પાયા એકી ડગમગી જાય હો. પણ સારપ કીર્તની શોભાના ચિત્રમન તો સમયની જીતું સાથેના અખંડ આલેખન બાપ. મિત્ર એવા કીજીએ જે ઢાલ સરીખા હોય, સુખ में तो पीछे रहे पर दुख में आगे हो. નામનું તો માથું જ ભાંગી ના માર અને માર. તારું નામ કહેવાતું જવીરો છે. જા હું જવા દઉં છું. આ તો તમારું આ ઘર જ ભાંગી છે. હવે રસ્તા સાથે ઘર રમે તો તારું માથું ભાંગી નાખીએ. અરે જા જો ને તારો ઝેરીલો નાગ. અરે તારા નાગ તો એના ફ્લોરમાં રંગી વાતો શેર કરી નાખ. ચલ બાપુ પાસે. મિત્રમાં ફેર છે તાળી મિત્ર અને જેને દીખે નેણા ઠરે. મને દેવરાજ ઘર રમતા હતા તો પેલા નદી આવીને મારું ઘર ઉછળ્યું. ઘર રમતા હતા? હા, મને દેવરાજ લજામીને છોડી દીધું. હા પાડને કે આપણે ઘર ઘર રમતા હતા. એક વેણ હૈયાથી હોડ સુધી આવ્યું છે. બોલો બોલો બારોટજી, તમારું વેણ સળખલા ને તોલે નહીં તોલાય, પણ સાચા મોતીથી એના મોલ મોઘા સાથે. તમારા બેની ભાઈબંધીના દેવળ માટે સોનલ અને દેવરાજના સત્સંગનું શિખર ચડાવ્યું. વાહ વાહ, એનાથી વળી રોડું ભાઈ બનતો હતા જ, એમાં વેવાઈનો નાતો વધુ રંગ ચડાવ. તો લાવો લાવો બા, દેવરાજ અને સોનલના સત્સંગના સુખરના ગોળ એ મોં મીઠા કરીએ. દાદા બધા નહીં ચડી બધા અમે વિગતની વાત કરો. સોનલબાનું સત્સંગ દેવરાજ સાથે કર્યું. લ્યો લાવો કંકાવટી. બેલેથી મારા બાપાએ કહેવડાવી છે. કંકાવટ સાથે કોળિયામાં કાજલ ઘૂંટીને નહીં છે. બા બા, સોનલબાનું સત્સંગ થયું. લો મોઢું મીઠું કરો. આ ગોળથી ગળી જોડી ન થાય. ડેલી લઈ જા અને સત્સંગ કરનારાઓને કહેજે કે જાજા અર્થે ગોળ ખાય. સત્સંગ ભલે દેવરાજ સાથે થયું, પણ સોનલને ચોરીના 4 ફેરા તો તારી સાથે જ પહેરી. સોનલની માં, સોનલની માં કેમ પોતાના જ બેસ? મારી પૂરી વાત તો સાંભળ. વાત વાતમાં વેણ કીધી દીધી, તમે શીખવાની રહ્યા જ ન રહી. હું તો નવી માં ખરી ને, સગી માં હું તો મને પૂછ્યા વગર સત્સંગ થાય ખરું? ઓહો, પણ હું તને ટીવીએથી ઉઠી નહીં પૂછવા આવું તો મારી આબરૂ છું. હવે તો તમારી આબરૂ રહી ગઈ ને. મોટો ઉપાડે સત્સંગ કર્યું છે, પણ આ આંગણે ભિખારી જાન લઈને આવશે ત્યારે આબરૂ માટે પાણી કર્યું હશે. પાણી મને તો ઘણા કોડ હતા કે મોટે માંડવે મારી સોનલને મોભાદાર ઘરના મોરસિયા સાથે પરણાવી, પણ તમે તેને ભૂખના ભડકામાં નાખી છે. અરે દીકરીને કરિયાવરમાં એટલું દઈશ કે કોઈની ઓચારી નહીં રહે. ભાઈબંધના જીવને દીકરી દીધી છે ને, હવે કરિયાવરમાં ગરબા લૂંટાવો એટલે હાથમાં રામ પાતો લઈ ને આપણે ભીખ માંગીએ. અરે પણ કોણ સોનલ બેટા દિવસથી ટીંગરી છોડી આટલી બધી શરમ બાંધીને આવે તેનું કારણ એ બોલ. હવે કોણ લજામી નથી હું કે તું? હવે તો આપણું સત્સંગ છે સમજો. રમવાની મને કોઈ શરમની ખેતાર બહાર રહેવું પડે. પણ કોઈ જોતું હોય તો શરમ આવે. આ તો આપણે બી એકલા જ છે. ચાલ આ નદીમાં નહીએ.
દેવા, તારા બાપુ ભેળા ન જવાય. દીકરા, એ કઈ થોડી મહેમાનગતિ કરવા જાય છે, એ તો રાજની ચાકરી કરવા જાય છે. હું બાપુ ભેળો ચાકરી જાય? બેટા મોટો થાય ને એ રીતે જવા દીકરા. હું મોટો છું. જવા દે તારા બાપુને, મોડું થશે. હાલે સાચવીને જજો. અમારી કાંઈ ઉપાધિ કરતા નહીં. અરે સૌની ઉપાધિ તો ઉપરવાળો કરે છે દેવરાની માં. અને હવે ખર્ચા ઓછા કરજો, 5 પૈસા બચાવજો. દેવરાજનું સગપણ થયું છે, કાલે લગ્ન કરવા પડશે. અરે તું જો તો ખરી, ધામધૂમથી ઢોલ વગડાવે છે. ચાલ બેટા દેવા, ત્યારે હું જાઉં. જાઓ, નથી બોલું. અરે દીકરા, બહારથી તો રીસાવાનું હોય. હવે જયારે હું આવીશ ને ત્યારે તારા માટે સુંદર રમકડા અને મજાના કપડા લેતા આવીશ. હા, ચાલ જો. બાપ દીકરો બેઉ સરખા છે. ચાલ ત્યારે હું જાઉં છું. ઘરનું ધ્યાન રાખજે. જાઓ, તમને રામ. જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ દ્વારિકાધીશ, જય રણછોડ દ્વારિકાધીશ. જય રણછોડ દ્વારિકાધીશ, 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 જય રણછોડ દ્વારિકાધીશ. દ્વારકાની જાત્રા જઈ છે. દ્વારકાની જાત્રા જતા હો કે દામાકુંડ ની, તેથી ઉતારો. સાંભળિયાના ઘરમાં ચોરી ન કરાય. સાંભળિયાના ઘરમાં આટલી ખોટ ક્યાં છે? અમારી મનતા અધૂરી હશે. ભગવાનને તો જો રાખો. આખી ઘાત ખબરદાર, સાંભળિયાના સંજાની પેટીને હાથ લગાડે છે તો. બાબા જો બોલે છે તો પેટમાં તલવાર ઉતારી જઈશ. ચરણ છો, ચરણ ખબરદાર. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. બન્યો ભાઈ, એને તારામાં લઈ ગયો. ના માતા, હવે આજે એનું ગાડું અહીંથી આગળ જાય એમ નથી. હવે તો તમારા જ હાથે જળની અંજલિ આપી દો અને મારો સંદેશો પોગાડજો. બોલો ભાઈ બોલો. મહારાજ, અહીંથી ઉગમણે 5-7 ગાઉ માથે રતનપર ગ્રામે ગામ છે. ત્યાં મારો ભાઈબંધ વાંચતું રહે છે. એને કહેજો કે જસમત દ્વારકા વાળાના ચરણોમાં સદાને માટે જસમત બંધ. મને એકલો મૂકીને મોડા આગળ થયો. ભાઈ, મરદના મોતના દુખા ન હોય. એ તો ધર્મને ધીંગાણે મરાવે છે. એ તો દીર્ઘથી પામ્યું. ક્યાં ઉભી રહ્યો છો? આ છોકરા સામે તો જુઓ. બાપુ બેટા, તારો બાપુ ચાલે ગયો. હું હજી જીવતો બેઠો છું. બેટા લાલ. હા ભાઈ, હવે તો મા દીકરાને તમારો જ આધાર છે. ધીરજ રાખો બેન, વખત તો પળવારમાં વીતી જશે. છોકરા કાલે મોટા થઈ જશે. પરણ્યા પેલા શણગાર સજીને કોને મળવું? માં, તમે નવા તો મારા માં છો.
નણંદ કે ભાભી નથી કે આવા મેળા મારો છે. મેળા તો એને વસમાં લાગે કે જેને બાપની આબરૂ વાલી હોય. હવે જો આવું વેણ બોલે તો શું કરી લઈશ? તારા બાપને કહીને મને ઘરમાંથી કઢાવી નથી? ના, હું જ આ ઘરમાંથી હાલી ગઈ. હા રે હા, પ્રીતિ બંધાણીઓને વળી પરણવાની શું જરૂર? અહીંયા આમે ઓલા પાસે ખાવાને ધાન નથી. ત્યાં સમૂર્તાના રૂપિયા કે દાગીના ક્યાંથી આપવાનો હતો કે તને પરણશે? આ વ્રજની કુંતી ગલીમાં સિયા કાનુડાને મળવા આવી. આપણા ગામમાં ઓળઘર થાય એવો તો એક જ કાનુડો છે, દેવરાજ. પણ એ કાનુડો તો રતન પરની સોનલ હારી રાસ રમે છે. સુખીમાં તો આ પાવલોની પાછળ કા પડી? એની રાસલીલાના રંગમાં ભંગ ના કરી નાખું તો મારું નામ મેળા નહીં. કા કોની વાતો જોવાય છે? વાતો તો જે વાલા હોય એની જોવાય. વાહ, અહીં તો જે વાલા લાગે એમની વાતો જોવાય છે. લ્યો હાલો મન, આપણે તો અરખામણા આવી પડ્યા. દેવરાજ, અમારી દલડા જેવું કઈક છે હો. કોઈ દલડું કોઈને દઈ દે ને એટલે માથા કૂટ માટે. પણ જેને દેવું છે એને તો મનમાં નથી. મારે જ મેળવી દે મીણલ. દલડું તો એક ને કહેવાય ને હું દલડું દઈ ચૂક્યો છું એ તું જાણે છે. દેવરાજ, અમે માણસ પાછળ મરી જઈએ અને માથે સૂકા વાંસના ટક્કા પાછળ લીલા વાંસની વાંસી. એ કોઠે તો આડા સુરીલી છે તારા ચમ. મીણલ, તાનમાં સમજે એ જ માણસ. અને કેટલી વખત કીધું કે દેવરાજ નોખી માટીનો માનવી છે. એ તારી મુઠ્ઠીમાં ન સમાય મીણલ. વગર બોલાવી વાહે ફરું છું એટલા માટે તને અભિમાન આવ્યું છે કા? સોનલ અને મને બંનેને તારી નજરીના ચાજવામાં તોડી દો. કોણ વધે, હું કે ઈ? હું એ મારા બાપની એકની એક લાડકી દીકરી છું. સાથીનો ગ્રાસ છે. આંગળે હાથડિયું જેવી ભેંસું તલ્લા દે છે. દેવરાજ, એક વાર મારા હાથમાં હાથ મૂકીને હાથ ઉપાડ. આ મીણલ અને કર્યાવર દે તારે આંગળે. મીણલ, પરાણે પ્રીતું ન થાય. હૈયાને હાટ આવા ધન દૌલતના સાટા કે સોદા ન કરાય. તારા બાપના ગ્રાસના જોરે કોઈના મન ન જીતાય. જા મીણલ જા, તારા ગ્રાસની પાછળ ગાંડો થાય. મારો કરીને જ જંપીશ. કાચો જેની સાથે બંધાણી એ પીઠમાં આગનો પલીતો ચાપીશ. થનગન નાચે મન મારું ઝાલ્યું ન રે જોબન. થનગન નાચે મન મારું ઝાલ્યું ન રે જોબન. ખેત તણી વાદળિયોથી વંગેરાયું ગગન. હું છું માણી ઘર મોરલો ને સૂરે ઢળકતી ઢેલ. આ પ્રેમ પંથ છે પાવક જ્વાળા નથી જરાય છે. मिलन मिलन ना गाने रे गातो पवन रियो
અંતરિયું મારું આ બાદલડી જો ભરતી અકળાતું અંતરિયું મારું આ બાદલડી જો ભરતી મુએ તુરનો આદે ભેદ ભૂલી આ પ્રેમ પંચ છે પાવત જ્વાળા નથી જણાય છે અરે ક્યાં લઈ જાઓ છો? નાના હતા ને નદીમાં નાવા પડતા હતા ત્યાં. હા, હવે આપણે નાના નથી. સોનલ, એ સોનલ, બોલો. પાછા હતા એવડા નાના થઈ જાય તો? હા, ગોઠણી આભેર હાલો એટલે નાના લાગશો. મોઢે મૂછ આવી કઈ લાજ શરમ છે કે નહીં? આ લાજ શરમ પરણવું વ્યવહાર સંસાર પંચાયતનો પાર ને. એ આ પંચાયત માંથી પરવારી જવું છે? અરે તો રંગ આવી જાય. બોલ બોલ, છઠ કિમીઓ બતાવ. તો એમ કરો, શરીરે પરણવાની પીવડ લે, ભાબુ છોડીને બાવા થઈ જાવ. ઠીક, તો પછી જય ગિરનારી અલગ જગાવતો ઉપડું છું ગિરનાર ને માર્ગે. એ રોકાઈ જાવ. ત્યાં રોજ રાતે મારા સપના આવશે ને પાછા આવશો તો ભેટ મારે જ ઉતારવો પડશે. એના કરતા મારે એક વાત માનશો? માની ગયા. બોલ બોલું? બોલ. ખરેખર માનશો ને? જજે માનવું પડશે. એ લજામણી ના છોડ, બોલતી બોલતી પાછી મૂંગી કેમ થાય છે? જાઓ નહીં તો તમારે કહેવું જોઈએ એ મારી પાસે કહેવડાવું છું. બોલ બોલ. એ મારી મીઠી મોરલી, તારા મનમાં વાગે છે ઈશ્વરની વાત કરું? હું ત્યારે વરરાજો થઈને તારે ગામને પાદર ઘોડે ચડીને આવ. પછી તું મેડીના સ્વરૂપેથી મારી આંખો સામે આંખ માંડીને જોઈ રહી. પછી ચોરીએ ચડીએ સંસાર થાય. પછી તો આપણે આંગણે વવરાણી થઈ પગલા મારી. અને પછી પછી હવે તું કે જાઓ નહીં તો જે વાત કરતા મારી જીભ ન ઉપડે તો આવીને જશે જો. એ વખતે હું ઘૂંઘટમાં ઘેરાણી હોઈશ. હૈયું હાથ ન રહેતું. મૂંઝવણ હશે પણ મીઠી. પણ તું મૂંઝાતી નહીં હો. હું હળવે હાથે તારો ઘૂંઘટ ઉઘાડીશ. બોલો નાગજી. જવા દે, એ કાળમુખાનું મોડું કોણ જુએ? અરે નાગજી તું? હા, દેખાતું નથી. અરે મારી સમજુ, આના ગળામાં તો જમનો ગમે. પ્રેમનો ગાડીઓ તો મારા ગળામાં શોભે. ગાળીઓ નાખવા મને વાંગતી પણ તને ભારી પડશે. અરે ભારી પડશે તો ભાર આમ ઉપાડી લે. એમ તો મારા બાપુ ને માં એટલે ચટણી વેડાવે. બાપ બાપ બાપ, મારી હારે તું લગ્ન કરવાની છે કે તારો બાપ? તને હવે બાપ ભટકાડ્યો કોને? હા, બાપ ની શરતું વાકરી લાગે છે. મને મારી એક ની એક છોડીને ભડકાવી રહ્યો છે. આ મારી છોડી કઈ કાચા કરની નથી, સમજો ને? હું તો કેદી નો સમજી ગઈ જાઉં તો સારું છે કે થોડી ધુવાન થઈ ગઈ છે. હા, પણ ધુવાન થતા મારા ઘરે છે ને, મારા રોટલા ખાય છે ને. તો તમારા રોટલા ક્યાં સુધી ખવડાવતો? હવે તો એને કોઈક બીજાના રોટલા ખાવા દે. હા તો કબૂલ છે. હું કહું છું કે તમે ઢોર ને શાક સળગાયું ને જેને ત્રેવડ હોય ને એ મરદ નો દીકરો ખુશી ની હારે આવે મારે. એ તો હું જ આવીશ. તમારે તમારામાં ત્રેવડનો વાટ જોજો, સમજા ને? મરદ નો બોલ છે. હા તો મરદના દીકરા એક નહીં બે છોડા મેલી ને આવજો. અરે પણ ભારો હાથ છે. અરે પણ તમે આગળ રૂપિયા રોકડા 1000 લઈને હાજર થજો. અને જો અહીં આવો તો નાચની રીત પ્રમાણે અમારી દીકરીનું સગપણ ઠોક કરીશું. પછી શું? આટલું સાંભળતા દેવરાજની માના મોઢા થઈ જીવેલ પીધેલા જેવા. અરે કોઈ ઘરમાં સવાશેર દાણા નથી તો સોનું ક્યાંથી કાઢશે? હા, હવે આ આંગણી વાળો નાગજી પરણવા આવશે.
કા ના આ માં મહિનો આવ્યો દેવરાજ ને ત્યાં લગ્ન નું કહેણે આવ્યું અને હવે કાલે પણ લગન ના કહેણ નું કાવતરું તો આ બંદાએ ઉભું કર્યું છે અને આ ફેરસ નો વાયદો વીતશે એટલે સોનલ મારી અને દેવરાજ લે અંબરતા વેત જ હામો દેખાણો કહેતી હોય તો કરી નાખું પૂરો. ના દેવરાજે મારા દલડામાં મારો ભાગ્યો એને જોઉં છું ત્યાં એના જાકારા અને ચુકારા બધું જ ભૂલી જવાય છે. હું મનાવી લઈશ નાથ. માને તો મનાવી જો, હું એ જોઉં છું. માર્ગમાં ઉભી છું તો માણસ જતા નથી. માર્ગ મૂકી દે મેણાલ. માર્ગ મૂકી દેવો હોત તો આટલા વર્ષ તમારી વાત ન જોત. એક જ્ઞાનમાં બે તરવાર નો સમાય, સમજી? સમજણ તો તને નથી દેવરાજ. જેનો બાપ તકન તોડી નફાના પેર મોકલે છે એને આવે તો ઓછાને મોટે કરાવવા છે. મારી ને સોનલની બાળપણની પ્રીત છે મેણાલ. પ્રાણ જાય તો એ પ્રીત કરીને પાછો પગ ન ભરાય. માની જા દેવરાજ, સોનલને આંગળીથી જયારે જાકારો મળશે ત્યારે કોઈ મેળ નહીં રહે. હજી વિચારી છે. હું એ જ કહું છું મેણલ, વિચાર કરીને પાછી વળી જા. આમાં તો કાંટા સિવાય કશું એ તારે હાથ નહીં આવે. હજી એ બાજી મારા હાથમાં છે દેવરાજ. પર્વત કાકા, દૂધમાં ધોઈને તમારા નાણા પાછા દઈ દઈ. લગ્ન વધાવવાનું મુહૂર્ત વીત છે તો મારે જીવવા જેવું નહીં રહ્યો. ભાઈ, બધી વાત સાચી. 2-5 પેઢીઓ હું તારો કાકો છું, એ કબૂલ. તને પરણાવવા નાણા દઉં તો મારા દીકરાને જ ન પરણાવું. અને જો તું પોતાનો છો એટલે સલાવું છું. ઈ કન્યા રૂપાળી હશે તો બીજી કાળી. મૂકને આ સગપણમાં શીખારો. પોતાના છો એટલે જ આટલી સલાહ સાંભળી લઉં છું. ખાવું નહીં ભાવે સોનલ, પાછું પાછું લઈ જાય. હું ભાગી ભાત ઉઘાડો તો ખરા, ભાવે તો ખાજો નહીં તો પાછું લઈ જઈ. સાચું સોનલ? ઘરમાં ચોરી કરીને નથી લાવી. આ તો મરનાર માણસ છે. આને ભંગાવીને નવા કરાવજો ને વાયદા પ્રમાણે લગ્ન વધારવા આવજો. તારા બાપે મારી કસોટી આદરી છે તો પૂરી કરી લે. મારા બાપુ આમાં કઈ જાણતા નથી. આપને સપન તોડવાનું મારી નવી માં ને નાગજીને કાવતરું છે. તો મરદની મૂછનું પાણી માપવાનું આ છાણું આપ્યું. આ ઘરેણા લઈને વિવાહના ઢોલ વગડાવું તો રંગ નજામે સોનલ. મારામાં વિશ્વાસ રાખજો. વાયદો વિત્યા પહેલા જરૂર. અરે આજનું એક જ દી બાકી છે. સવારમાં તો આપને સપન ખોટ થશે. લઈ લો, હાથ કરો માં, નહીં તો બાજુ હાથ તો જાશે. તારા ઘરના ઘરેણાથી બાજી જીતું તો એમાં મારી જીત ન ગણાય સોનલ. હજી એક રાત આડી છે. હા, ને સવારનો સૂરજ ઉગતા તો તારી સોનલના હાથમાં ઝેરનો કટોરો ને હોતે તારું નામ હશે. એ ઝેરના ઘૂંટડા તો જુરવી ગઈ, પણ મરતા મરતા તારો વિજોગ મને વસે લાગશે દે. વાયદો નહીં વીતે સોનલ. સવારે સમૂર્તાના ઘરેણા અને ₹1000 રોકડાનો તારી ડેલીએ ઘા કરી. આ દેવરાજનું વચન છે. વાજો માયા, વાયદો વિશ્વ નગરમાં ડૂબાવી દે. તમારો ખેસ પ્રીતમાં પારેવાનો માળો ન વિખાવા દેતા જગદંબા. નહીં તો તારા આ સ્વરના દીવડા સામે હું ઝેર પીને જીવ ગઈ. તારી સોનલના હાથમાં ઝેરનો કટોરો ને હોતે તારું નામ હશે. ઝેરના ઘૂંટડા તો જુરવી ગઈ, પણ મરતા મરતા તારો વિજોગ મને વસવો લાગશે બહુ. ભાઈ તો નહીં બીતે સોનલ, ભાઈ તો નહીં બીતે. ખાતર પાડવા નથી આવ્યો છે, ખાતામાં સહી કરવા આવ્યો છે. લાવો ચોપડો અને ગણી જો રૂપિયા.
જય લક્ષ્મીનાથના દેવરાજ, ખાતામાં હું લખ્યું છે એ તો તને ખબર છે ને? જાણું છું. અરે એથી લખી દે. આ એક જ ભવ નહીં, ભવો ભવના આ સંસાર સુખાડી તમારા સ્વાર્થની લક્ષ્મણ રેખા દોરવી હોય તો દોરી લે. પણ લગ્ન મંડપે વખતે એનો હાથ હાથમાં લઈશ, અને એ પણ એટલા પૂરતો કે દેવ અને અગ્નિની સાક્ષીએ હું એનો હાથ ચાલીશ. બાકી જિંદગી દેવરાજ, આવી આકરી પ્રતિજ્ઞા કરવી રહેવા દે. મને તો મારા નાણાં મળી જાય એટલે તમે ધણી ધણિયાની સુખેથી સંસાર ભોગવો. તમારો આશા ભર્યાનો ભવ બગાડવાથી મને શું મળે? હે, લાવ અંગૂઠો. આ મૂળ વિશ્વા આવી, હજી દિલાસ કાં ના આવ્યો? પણ આવતો જ. હજુ કેટલી વાત જોવી છે? તમારા ભાઈ બહેન દીકરાને સામે સાવાયું કરીને લેવા જાઓ. આવી ખબર હોત ને તો આખા ગામને નોકરીને આબરૂનો ધજાગરો તો ન કરો. વાત તો જો, હજી વેળા ક્યાં વીતી જાય? તારા ચોઘડિયાને કઈ દુખાડ છે? હું તો કઉ છું કે એ નહીં આવે. કરો ને સપન સો. ચાલની માં, આ શું બોલો? મને કાકા અમારી હાથી કરાવી. ભાઈ બંધ બગાડવા કાં વાત છે? દેવરાજ હશે તો જ દીકરી પરમ છે થોડું. હવે ઓછી સવાયા ઘણા મૂર્તિયા છે. બીજો મૂર્તિઓ તો આ શી રમત માંડી છે? રમત તો ઘણી રમાઈ ગઈ, ખેલ ઘણા ખેલાઈ ગયા. વાતપુર મામા, આ તો બાજીની છેલ્લી સોખતી છે. 5 જન્મમાં અમારું સપન નહીં તૂટે. આ લે, ગણી લો રૂપિયા 1000 ને 1 રોકડા, અને તોલી લ્યો ત્રાજવે 1.25 સોનું અને માથે 1 તોડો છે. ગોરબા, લખો લવન કંકોત્રી. સપન તૂટાના કાળા છાટના નહીં, કંકુના છાટના છાટો. તમારા દુઃખનો વાદળ વિખેરી નાખ્યો. આજ મારે સોનાનું સોના જોઈએ. ચોરીના 4 ફેરા ફરીને હું મારા ઘરમાં પગ મૂકીશ, પછી હવે કોઈ નહીં આવમાં. અમારા સંસાર માટે સુખની વાદળ સાથે મોતીને વસાવજો. ઢોલ અને શરણાયું લગનના ગીત ગવડાવો. આજ આ જારનું ધાન ન રાંધતા લાપસીનું આંધણ મૂકો માં. તારા દીકરાનું સપન તોડનારની આંખમાં મીઠું પડે એમ મેં નાણાને ઘરેણા રાખ્યા. દીકરા, અરે માં, દીકરા સાચું કેજો હો. આ નાણા ઘરેણા ક્યાંક તો એવું અણઘડતું કામ કરીને તો. ના માં ના, 3.5 દીનો ભૂખ્યો હોય તો સાવ જ ખડ ન ખાય. તારા ઉજળા ધાવ કાળી ટીમસે એવું કામ કર્યા પહેલા તો મારું માથું ઓઢાય માં. હું ચસ્મત નો દીકરો છું. પણ વાત તો કર, આટલા નાણાં કાઢ્યા ક્યાંથી? કે પછી નરસૈયાની ગુડી સ્વીકારતો કોઈ સાંભળ્યો શોખ આપણી વારે આવ્યો? સાંભળ્યો તો, પણ ટેપ તો છે જ. વારે આવ્યો કે વેરી થયો એ તો મારો હૃદયો જ જાણે છે. મારી વાતમાં વિશ્વાસ રાખજે. એવું કોઈ કામ કરીને નાણાં લાવ્યો કે મારા કુળને કલંક લાગ્યો. મેં મારી પ્રીત ને હેત, આશા અને અરમાન, અરે કરોડો કોડને કાળજેથી ઉતરડીને ગીરવી મૂક્યા છે માં. એ ભગવાન, સમજુ વગરનું જીવતર મને બખડ જંતર જેવું લાગે છે. હવે મારે નથી જીવવું. મને તારી પાસે બોલાવી લે ભગવાન. હું હરી કાઢીને તારી પાસે આવું છું. હે ભગવાન. અરે અરે અરે, ઠેકડો માર્યો તો મરું કા નહીં? ભગવાન, આ જગતમાં તો મારી જગ્યા નથી, તારા ઘરમાં મારી જગ્યા નથી. અરે અરે અરે, પણ મને કોને પકડ્યો છે કહું છું. શું કરે છે? રેવા દે રેવા દે કહું છું. મને રોજમાં મને મરવા દે. અરે મરવા કેમ છું ભાઈલા? તે સગાઈ કરીને મને ઉડાવી દીધો. હવે મારા લેણાના પૈસાનું શું થશે? ભાઈ, તારા લેણાના પૈસા ને ઉતાવળ છે. હવે યમરાજ મારી વાત જુએ છે. હેઠો ઉતર કહું છું, હેઠો ઉતર. મારે મરવું છે. મરતા પેલા કહું છું, એક વાર હેઠો ઉતરે છે કે નહીં? ઉતર ઉતર. કોઈ નિરાતે મરવાય દેતું નથી. એવા તે કિયા દુઃખના ડુંગર તારે માથે તૂટી પડ્યો, મરવા હાલ્યો. મરદ છો કે માસી? ભાઈ, માસી હોત તો આમ થોડો મરવાતી. આ મરદ તું ઈજ તો મોકાણ છે ને, અને મરદ જીવી જીવી સુધી જીવે. એટલે
એટલે મરવા તાને હવે લાંબી વાત શું કરવી, મને ટૂંકામાં મરવા દે. માંડીને વાત તો કર, તને મારા સમજે. હમનેમાં વાત તો કર. તું સાંભળી, તું માંડીને વાત કરું. આ તે હમ દીધા છે એટલે માંડીને વાત કરું છું. એટલે સાંભળ, હું સાંભળવા વાળી ની થઈ જોતે. હે જીરે મારા કે દી લગન લખાશે, હે જીરે મારા કે દી લગન લખાશે, કે દી લગન લખાશે, જાનૈયું કે દી ગીતડા મારા ગાશે, હે જીરે મારા કે દી લગન લખાશે, હે જીરે મારા કે દી લગન લખાશે. दिखाते हे जीरे मारा के दी लगान लगाते, हे जीरे मारा के दी लगान लगाते. नहीं जावा दूं आज तने वो मानी लेजे नक्की, अरे नहीं जावा दूं आज तने वो मानी लेजे नक्की, पीसी नाती जो प्रेम करो मारी पासे छे एवी चक्की. जा 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 जा, अरे जा 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 जा, आयो पड़ी तोल बेला तारा धोळा में दूर पड़ी जाशे, પછી રે તારા ક્યાંથી લગન લખાશે, પછી રે તારા ક્યાંથી લગન લખાશે. લગન નારે લખાશે તો પછી મરખિયા રે ગવાશે, હે જીરે મારા છાજિયા નક્કી લેવાશે, હે જીરે મારા છાજિયા નક્કી લેવાશે. રૂપના ઉછળતા સમંદરને કાંઠે ઉભા રહીને બસ તરંગો જ જોવાના. પણ મારા જીવા એમાંથી મોટી ગોઠી ની લાવી. કરમ હીણા મુઠ્ઠી ભરે તો હાથમાં શંખલા જ આવે. એવા કરમ હીણાના હાથમાં તો શંખલા જ આવે. દેવ માં જોગમાએ આપના હાથમાં મધુરા મિલનના મોંઘા મોતી ખોબે ને ધોબે ભરી દીધા છે. સોનલ, આ આંગણે તે વહુરાણી થઈને પગલા માંડ્યા. આ ખોરડામાં તું ઘૂંઘટ તાણીને મારી આંખો સામે ઉભી છો. મિલનના મોતી કરતા મારે મનના મોટો ખજાનો છે. જોગી જતી અને સતીના તપ કરતા અમારી ટેક વસમી છે.
એના રખવાળા કરજો. આ શું કરો છો દેવ? તલવાર તો રણ મેદાની ઢીંગાણામાં શૂરવીરની મરણ પથારીએ શોભે. આ ઢોલિયો તો આ ઢોલિયો નથી સોનલ, સુખે સુવાની આ સેજ નથી. આ તો છે આપણી આગન પથારી. દેવ, હા સોનલ, આપણા મેળા ભાડે શેઠના ચોપડામાં ફેણ માંડીને ગાળો નાક ફૂફાડી રહ્યો છે. શરતની હોળી ભડકે પડે છે. એનો કરજો ચૂકવીએ તે દીજ આ ઓરડામાં આપણે મિલનની ચોપાટ માંડશું. તે દીજ આ ઢોલિયા માથે મિલનની મીઠી મધુરાત માંડશું. અર્ધું કીધું ત્યાં આખી વાત સમજાઈ ગઈ દેવ. જેના નામની મેં ચૂડી ચાંદોની ચૂંદડી પહેરી છે એ મારો ધણી તો ધાર્યા કરતા સવાલ નીકળ્યો. આ શણગાર શા સારો ઉતારે છે? આજની આવી મોંઘી ઉલ્લાસની રાતમાંથી આવા તો કઈ શણગારો ઓઘળ કરી દઉં. દેવ, તમારું માથું માંડી દીધું હોત તો આ માથું ઉતારીને તમારા ચરણે ધરી દે. લ્યો, મોડું કરો માં, રાત થોડી જ રહી છે. જગાડો છે ને કરજો ચૂકવીને દસ્તાવેજ બાળી નાખો. એટલે આ ઓરડામાં પૂનમનું ચાંદો ઉગે. એ ન બને સોનલ, કોઈ કાળે ન બને. સ્ત્રીના અંગના માથેથી શણગાર ઉતારીને કરજો ચૂકવે એ પુરુષની મર્દાનગીમાં ધૂળ પડે. એ કરશ તો હું ચૂકવીશ મારા કાંડાની કમાણીથી, મારી તરવારની તાકાતથી. રણ જોધો થઈને રાલીએ લઈશ. માં, જગદંબા, જોજો હો, બેમાંથી એકને નિંદરમાં વિકાર કે વાસનાના આળ કંપાનો અછૂત શક્તિ ન હોય. જોગન આજે જોગ ધરે આ એક વચન ને પરે. અરે આ જોગન આજે જોગ ધરે. હે મોઘી મિલન રાત ખાંડાના ખેલ ખેલવા. એથી વસમી વાત અરે આ મોઘી મિલન રાત. ધન ધન આજુની રાત પરે આ જોબન આજે જોગ ધરે. આ જોબન આજે જોગ ધરે. અરે એ નવા વહુવારોની જટ પાણી ભરવા દો. કા ઈંધોણી લાવ્યા છો કે એમ જ અડધી નીંદરે ઘેર ભૂલી લાવ્યા છો? હવે તો જાગરણ શરૂ થયા ને. જાગરણ કરનારા કરે ને બગાસા ખાય તો. અરે એ જરા જોઈને હાલજો, ત્યાં ઠેસ ન લાગે. ઠેસ લાગે ને તો તું બાવડું ઝાલીને ઊભી કરવા ન આવતી, સમજી લે. તે થોડો ઘૂમતો તાણો છે કે તને ઠેસ લાગે. હું તો આ વહુરાણીને કહું છું, સમજી. લાડકા દેરાણી અમારા દિયરજીને મેળવીએ ન પૂરી રાખતા. દેવરાજભાઈ આ પિંજરાના પોપટ ઉડીને ક્યાં આવે આગામી જ. હા, ભાભી પડાવે ને ભાઈ પડે. કેમ સોનલ, સાચી વાત છે ને? અરે ભાને, હવે તો આ તમારી શરત ને વાયદાન યાદ કરો. ગણી લો 3 શરણાઈ ને 4 ઢોલી. જો તો ગટ પોખણા. પોખણા? હા હા, પણ મને પેલા ઈ કહો કે આમાં વરનો બાપ કોણ? વરના બાપ નું તમારે શું કામ છે? વર છે ને ઈ દેતી કે વ્યવહાર ની વાતી પટકા નહીં કરવી પડે. હા, દેતી ને વ્યવહાર. હા હા, કહી દે એટલે ટૂંકે પતે. મારા લગ્ન નહીં થાય ત્યાં સુધી તારું દેવું ક્યાંથી ચૂકવીશ? હા હા હા. હવે શું આ તમે કહીએ ને બાપ અને આ તમારો બાપ. નહીં એટલે વરનો બાપ. વેવાઈ દાદા હગાઈ તો તમે ધામધૂમથી કરી. હા, હગાઈ બાપા હગાઈ. અરે લગ્ન વખતે તો એ ધામધૂમથી આખું ગામ ગાજ છે. અત્યારે તો ભાઈ તમારે ગામને ભેળું કરીને એને મજાના કસુંબા પાવા પડશે. કસુંબ તો તમારે કરાવવા જોઈએ. આવી સગાઈ આપણે નથી કરવી એટલે હું સમજો તમારા મનમાં અમારું નાક કઢાવવા આવે છો. હવે જુઓ ભાઈ, નાક તો જેનું હોય એનું કપાય. બાપ અને તને કહુંબો કાઢવાની હા પાડી દે, પછી એનો કહુંબો હું કરી નાખી. પણ બોલો હું કહો છો? અમે હંધોઈ કરવા તૈયાર છે, પણ પેલા હસ્તાળ નો ઘોર તો ખવડાવો. અરે આ છોડી એને મોઢા મીઠા કરાવીએ. ભલે મોઢું મીઠું કરી દઈએ. ફતે થઈ ગઈ, ફતે. અરે હાય ગોળ છે. હાય હા, ગોળ તો તમારો, મારો ગોળ તો છે. જસમત
જસમતના નામનો રાજનો કાગળ છે. એને મળતા મળતા કહ્યું છે કે દીકરા શરણાની શેરી રાતે આ પેટી ખોલજે અને દસ્તાવેજ વાંચજે અને વાંચ્યા પછી એમાં લખ્યા પ્રમાણે કરીશ તો સુખી થાય. એટલે વાંચ. લગ્નની પહેલી રાતે સૈયામાં સાંભળવા નથી અને તારો ભૂલ બતાવ્યું શું? આ બધું શું છે? બાપની આજ્ઞા હું જેમ તારા બાપની આજ્ઞા માનું છે એમ હું મારા બાપની આજ્ઞા માનું છું. બાપ મરી ગયો છે તો શું? બાપ જીવતો હોય ત્યાં સુધી લાખનો અને મરી પછી ખાખનો એનું 1.25 લાખનું સાંભળેલું બહુ ધમાધમ સાંભળેલું બાપની આજ્ઞા બાપની બાપની આજ્ઞા ન જવાય. હવે તમે ફોટો જોઈએ અને અમારે માટે ભવ્ય ભય પથારી જન્મ મળી જન્મ મળી. બાપની આજ્ઞા કરી છે ને કાંઈ? जवान रंग से तारी जवानी ने रंग से तारी मर्दानगी तारा हाथ से वखाणू ने आम क्या जो હું સોરઠમાં બજાવું છું બાદશાહની ચાકરી. તારું નામ? દેવરાજ જસમત. જે રાજ્યની તું ચાકરીએ જાય છે એ જ રાજ્યનો હું ઉમરાવ છું. તારી ચાકરી આજથી જ શરૂ થાય. નામ વર્ષ ક્યાં હતા? ત્રાવ સાંભળીને ઘોડો ફરક્યો
અને લગામ મારા હાથમાં ડરે. એમ કેમ નથી કહેતા કે મોતની બીકે મને મોતના મોંમાં ધકેલીને તમે ભાગી ગયા? તમને ચાપરીમાંથી ઉતારી મૂકું તો તમારા બીવી બચ્ચાનો રોટલો થઈ પડે. આજથી મારા અંગરક્ષક તરીકે હું આ દેવરાજને રાખું છું કે જેને મારો જાન બચાવે. બાદશાહ સલામત જિંદગીને મોત તો કુદરતને આધીન છે. તો આ જુવાન જો મને ખત્મ કરી નાખ્યો. આફરીન જુવાન દેવરાજ જસમા, હું તારી બહાદુરીની કદર કરું છું. આજથી તું મારા મહેલનો રક્ષક. સિંચણ્યું 40 હાથ તો પાણીમાં પૂગે નહીં. જો કાબાલમની વાત બી આઠમી ગયો દેવરા. કા દેવરાજના વહુરાણી ઝાઝા હરખે દેવરાજના ઘરનું પાણી ભરવા આવ્યા હતા, પણ બેડું કેમ ખાલી છે? કુવામાં પાણી ખૂટ્યા કે પછી દેવરાજને તરવાનું સુકાઈ ગયું? પ્રેમની તરવાનું કોઈ પાણી ન સુકાય. પ્રીત હોત તો આમ એકની મેલીને ન જાત. એના કરતા તો તું નાગને પરણી હોત તો. મેળા જરા શર્મા મેળે, નાગ તો મારો ભાઈ. કુવા કાંઠેથી ખાલી બેડું જ લઈને આવે. માં સિંચણીઓ ન પોગ્યો, પાણી શું કરી બંધારું? અરે બેટા, આ સિંચણીયાથી તો રોજ પાણી ભરીએ છીએ. આજે સિંચણી ન પોગ્યો, પછી કુવાના પાણી ઊંડા ઉતરી ગયા છે. માં નારીને લીધો જ નતો, ભાવની તરવાની રજૂ કર. દીકરા ધરપત રાખો, કાળો વયા જશે દુઃખના અને વિજોગના દાદા. નૂરની અમ્મા, નૂરની અમ્મા, આપણે ત્યાં મહેમાન આવ્યા છે. તમને પડદો ન હોય? આ એ જ જુવાન છે કે જેને પ્રતાપ એવો શિકારેથી જીવતો પાછો આવ્યો. નહીં તો ચિત્તા બહુ શિકાર કર્યો હોય. જીવતો રે બેટા, અલ્લાહ તને આબાદ રાખે. અબ્બાજાન, અબ્બાજાન. નૂર, દેવરાજ તો તારો ભાઈ છે. ભાઈથી પડદો ન હોય? મારો ભાઈ? ભાભી ક્યાં છે? તારી શાદી થશે ને ત્યારે જરૂર આવે. અબ્બાજાન. નૂર, દેવરાજના ઉતારાની સફળ કરો. જી અબ્બાજાન. દેવરાજ, થોડા સમય બાદ નૂરની શાદી છે અને મારી એવી ઈચ્છા છે કે શાદીની બધી જ જવાબદારી તને સોંપું. એને હું મારું સદભાગ્ય સમજું છું. મહેબૂબ, નૂર, તું આમ ગભરાયેલી કેમ લાગે છે? મહેબૂબ, મારા અબ્બાજાન મારી શાદીની બીજે તૈયારી કરી રહ્યા છે, પણ તારા સિવાય હું નહીં જઈ શકું. નૂર, હું એક ગરીબ ઇન્સાન છું અને તું એક ઉમરાવની બેટી છે. પ્યારમાં કોઈ ગરીબ નથી કે કોઈ અમીર નથી. પ્યાર એટલે પ્યાર, અને હું તને પ્યાર કરું છું. અરે પણ આ શું આ બધું છે? મૂકીને મગદાર દૂર રહો દેવી. મારા બાપે લખ્યું છે કે બેટા ઉઠતા વેચ ભગવા પહેરશે અને ભગવા પહેર્યા પછી પાયડીને અડાય નહીં. જો આમ જ કરવું હતું તો મારો અવતાર શું ના પાડો? જેમ તું તારા બાપની આજ્ઞા પડે છે એમ હું મારા. મરેલા બાપની આટલી જ આજ્ઞા પાડવી હતી તો મારી હારે લગન હું કામ કર્યા? અને જો હવે નહીં માનો ને તો મારે પિયર ચાલી જઈશ. હા, તે બીકોને બતાડો. તમ તમારે સુખેથી સીધાવો. જવાની આપણી ના નથી, બાકી બાપ તો બધાયના હરખા. પછી જીવતા કે મુએ. તો હું આ હાલી મારે પિયર.
એ ખાલા જાઉં ના આપણે તમે મગદર લેતા જાઓ. હવે એક જ મગદર થી બજરંગની ભક્તિ કરવી પડશે અને બૈરું અડી ગયું છે બાપા. એટલે આ શું માર્યું? ઓલી તો ગઈ, એક તો કરિયાવાળે ન લાવેલું પછી હંધો લઈ ગઈ. કે તું ફિકર કરી મને, હું કઈ તારું લેણું દીધા વગર નહીં મારું. અને તને ખાતરી ન થતી હોય તો લે, આ તારા લેણા પેટે આ મગદર તારી પાસે ગીરવી મૂકું છું. એક બાયડી અભડાવી જઈને બીજું તું લઈ જા. મારે ફેરવવા મૂક્યા મગદર એટલે વેચ ત્યાં પહેર્યો ને ભાવો મને બનાવ્યો. ભાઈ એ બીક રાખમાં ભાવો તું નહીં થાય ને ભાવો હું નહીં થાવ. ભાવો થાકે એનો બાપ. બીજોની રાત વીતે છે તો સવારનો સૂરજ ઉગે છે. ને સૂરજ આથમતા આથમતા તો મારું અડધું અંગ બાળીને ખાસ કરી નાખે છે. ચાલો વાહ જોઈ જોઈને નજરોના દીવડા છાંકા પડે એ પહેલા જરૂર આવજો, જરૂર આવજો. ચાણજી, આ 2-5 દિવસથી આવ્યો છે, પણ ઉમરાવથી માંડીને બાદશાહ સુધી બધા જ રાજ્યમાં રાજી રાજી કરી નાખ્યા છે. કહું છું કે તમારા જેવાના વળતા પાણી કરી નાખ્યા. ભાઈ એ શુરવીરનો દીકરો ભલે રે 2-4 દી મોજ કરી લે, પણ જે દી મારે ઝપાટે ચડ્યો તે દી એના મૂછનું પાણી ઉતારી નાખીશ, સમજો? હુજુર, શાદીની બધી તૈયારી થઈ ગઈ છે. બેટા, સદાભાઈની જેમ તે નૂરની શાદીની જહેમત ઉઠાવી છે. આ તો મારી ફરજ છે, અને મારે મન નૂર સગી બહેન કરતા વિશેષ છે. મહેંદી ભર્યા હાથ અને ઝેરનો કટોરો, પરણાઈના સુરમાં પણ મને તો મોજના ભણકારા સંભળાય છે. મોહબ્બતના ઊંચા મિનારા ઉપર ઉભા રહેનારનું આખરી અંજામ શું આ જશે? તું વાયદો ભૂલ્યો, પણ મને તો મોત મંજૂર છે. મહેબૂબ, દુનિયાના ડરને કારણે તે તો મોડું છુપાવ્યું, પણ મારો જનાજો તો જગત જોશે અને પ્યારની રાહ પર ઝૂલતો જશે. એ વખતે છાને ખૂણે છુપાઈને પણ તો તારા રબાબ સુર છે. જેના જેમાં સુસ્તી સુસ્તી હું એ સુર સાંભળીને ચડતી ઉઠીશ. અત્યારે દૂરના મોતની ઘડીઓ ગણાઈ રહી છે અને એનો મહેબૂબ પ્યારથી રબાબ વગાડી રહ્યો છે. હું તો તારી શાદીની ખુશાલીના સૂર છેડવા મહેનત કરું છું, પણ રબાબ રડી ઉઠે છે. આની વાત પર તો હવે મને હસવું આવે છે. જો મારા એક હાથમાં છે ઝેરનો આ જામ અને બીજો હાથ તારા હાથમાં સોંપું છું. કાં તો મને ઝેરનો આ કટોરો પીવડાવી દે અને કાં તો મારો હાથ જાળીને દુનિયાના ચોકમાં જઈને ડંકો વગાડ કે નૂર મારી છે અને મારી દુલ્હન છે. નૂર, બસ ડરી ગયો મહેબૂબ?
મોત થી ડરે મહેબૂબ નહીં. તું કહે તો હમણાં જ આ ઝેરનો જામ એકલો પી જાઉં. ના મહેબૂબ, નૂર, મારા જેવા ફનકારના પ્યારમાં પાગલ ન બન. કલાકાર ત્યારના આખરી પગથિયે સલાહ આપવા બેઠો. એટલા માટે કે તું એક ઉમરાવની બેટી છે, જેને વ્યવહારની રીત રસમ અને પોતાની ઇજ્જત સગી દીકરી કર વધારે પ્યારા હોય છે. ના વ્યવહારની આથી આપણા પ્યારને ખંડેર કરી નાખશે. જા નૂર, જેની સાથે તારો બાપ તને પરણાવવા માંગે છે તેની સાથે શાદી કરી સુખી થાવ. શાદી જો કરવી હોત તો ઝેરનો જામ ગોળીને તારી વાત ન જોત. પ્રેમની તલવાર ઉપર આપણે એવા કદમ માંડ્યા છે કે આમ પણ ન જવાય ને આમ પણ ન જવાય. મહેબૂબ, આનો અંજામ તો એક જ છે. ઉઠાવવા ઝેરનો કટોરો ને પીવડાવી દે મને પ્યારથી, પછી છે રબાબના સૂર. મોહબ્બતનો તાર તૂટ્યા પછી નૂર સાસ બેસુરા જ વાગે. નૂર, કટોરો એક છે. આવ, આપણે બંને સાથે અમૃતના ઘૂંટ ભરીએ. ગુનેગાર હું છું. પ્રેમીઓની ગરદન પર તલવાર મારનાર તો જલ્લાદ હોય. ધન્ય છે તમે. આવો, તમારા લગ્ન હું કરાવી આપું. અબ્બાજાન જાણશે તો પરિણામ જાણો છો? હું પ્રેમને પીછાણું છું, પરિણામને નહીં. બેટા નૂર, નૂર શું વાત છે? આટલી બધી ગભરાઈ કેમ લાગે છે? બધી ગોતી વળી તો નૂરનો ક્યાંય પતો જ નથી. ક્યાં ગઈ હશે? મારી નૂર ક્યાં ગઈ હશે? આમાં દેવરાજ જો કઈ કાવતરું છે. પાંચાણજી, એ બને જ નહીં. દેવરાજ એક ઉમદા દિલનો આદમી છે. મારી સાથે ચાલો એટલે ઉમદા દિલના આદમીની ખાતરી થઈ જાય. ચાલો. બધા પ્યારને વફાદાર રહે. દેવરાજ, તમારે મસ્તક ઉતારવું હોય તો પહેલા મારું મસ્તક ઉતારવું. તને ગરદન મારવું હોય પહેલા એક વાત તો મને જવાબ આપ. મેં તારો એતબાર કર્યો ને તે મારી ઇજ્જત ઉપર ઘા કર્યો. તમારી ઇજ્જતને દાગ લાગે એવું કામ દેવરાજ કોઈ દી ન કરે. તે કરેલી મારી ઇજ્જતની બરબાદી આ મારી નજરની સામે જ ઉભી છે. આ ઇજ્જતની બરબાદી નહીં, પ્રેમની આબાદી છે. બે ફૂલ જેવા કોમળ હૈયા રીત રસમની કટારથી વિંધાઈ જાય એનું જ નામ શું ઇજ્જત? દીકરીની મમતાને ગળે ફાંસી દઈને બાપ શાદીની શરણાઈ વગડાવે એનું જ નામ શું ઇજ્જત? અરે આ સારસ જોડલીના જનાજેને શણગારીને તમે આંસુ ભરી આંખે જોઈ રહે એનું જ નામ શું ઇજ્જત? દેવરાજ, આનું નામ જ જો અપરાધ હોય તો ઉઠાવો તલવાર. દેવરાજ, નૂર, મહેબૂબ, અબ્બાજાનના આશીર્વાદમાં. પરવરદિગાર, પ્યારની જીત થઈ.
કોઈ વાદળીને પીઓ કે વરસથી બસ, કોઈ મોરલાને મનાવો કે આ એક વર્ષા ઋતુ તો મૂંગો રે, વીજળીને કોઈ વિનંતી કરો કે તારા ઝટકારે મારો જીવડો તાજે. તોબા, આલમતના બીજું આટલું વચન હશે. પ્યાર જો સાચો હોય તો પ્યાર એટલે સચ્ચાઈ મારા સરકાર. તકદીર વાળી છે આ જુવાની પરણિતા કે જેના પ્યારમાં એ તડપ. જુવાનના દિલની તડપણ તો જોઈ લીધી બેગમ સાહેબા, પણ આટલો જ પ્યાર એની બીવીના જુવાન પર હશે એની કેમ ખબર પડે? વરીશ કરવે, પ્યારના તીરને તો બહુ તરફથી ધારધાર હોય છે. તન્ય હૈયા વિંધાય તો જ એમાંથી તડકતા આ ભરતા યાદના વિજોગી સુર સંભાળે. એથી આગળ વધીને કહું તો આ જુવાન કરતા જાજી આગ બચી હસેની દુલ્હન ના હોઈએ, કારણ કે ઓરસ છે. નામની પુત્રની જેમ વિયોગમાં ઉગલતી હશે. બેગમ સાહેબા, औरत હંમેશા औरतનો જ પક્ષપાત કરે છે. યકીન ન હોય તો ખાતરી કરો તો કરીએ औरतના પ્યારની કસોટી. પણ એમાં જીત મારી હશે. औरतના પ્યારની સચ્ચાઈ સામે હારી જઈશ તો એ તમારી જીત કરતા મારી હાર મારે મન મોટી હશે. सजना ऐसी प्रीत कर सोच तन में कांटो लगे इस तन में हो पीर लंब वेणी लज्जा गणी पहुंचे पातरिया सरजन हारे सरजयल एवी कोकश कामनिया. नैन पदारथ नैन रखी नैन नैन मिलन पहली पहली प्रीतड़ी नैन करम. વાહ, नहीं राग नहीं रागणी नहीं गाणું नहीं गीत सुर शब्द थी परजे એનું નામ જ પ્રીત. ધન્ય કવિરાજ ધન્ય. તમારી વાણી જ પ્યારને પોરસ ચડાવે છે, વિજોગને વાલ કરતા શીખવે છે. દેવરાજ, ગરીબ પરવર, પ્યાર આટલો પાક હોય શકે ખરો? પ્યારની તમને પીછાણ છે? હા નામવર, પ્યારનું બીજ આફરીન. કવિએ કાવ્યમાં બિરદાવી એવી કોઈ પ્રિયતમા પવિત્ર હોય ખરી? બાદશાહ સલામત, આ દેશમાં ગંગાના નીરનો પવિત્ર પ્રવાહ વહે છે. એના ઉજળા જળને નજરે જોનારના એ પાપ હરીને એટલા પાવનકારી છે. આ ધરતીએ સીતા અને સાવિત્રીને જન્મ આપ્યો છે. આલમપરા, સ્ત્રીના સતના આધારે આ આભ અને ધરતીનો આ માંડવો અચળ ઉભો છે. એવી કોઈ સ્ત્રી ધ્યાનમાં છે? ગરીબના ઝૂંપડાથી માંડી રાજમહેલ સુધી જોઈ વળે. નારીના સતના દીવડા બધે એક સરખા જ ઝળાવે છે. શંખણી તો કરોડોમાં કોક જ હોય. તમારી ઘરવાળીની ગણતરી શેમાં કરો છો દેવરાજ? પંચાણજી. મોડું સંભાળીને બોલો પંચાણજી. અન્નદાતા, આમાં મેં કોઈનું અપમાન નથી કર્યું. દેવરાજની ઘરવાળી જો સાચે સતી અને પતિવ્રતા હોય તો હા પાડે, નહીં તો અટલ વિશ્વાસ છે મને મારી સ્ત્રી ઉપર. ધ્રુવ ચડે, મેરુ ડગે, સૂરજ આથમ ન ઉગે તો એના ચરિત્રને એની ખબર તો કસોટી કર્યા વગર કેમ પડે સુદાવન? જરૂર કસોટી કરી જો, અને જો કસોટીમાં હારી જાઓ તો આ ભર્યા દરબારમાં તમારી તલવાર અને મારું મસ્તક. ભાઈ, આ ઢોલ વગારાને અમીલ ગુલાલનો તાતીરો તો રહ્યો છે, પણ જેને બતાવવાનું છે એ સમજુના બાપને તો કહી આવ્યો છો ને? બરાબર કહી આવ્યો છું. હું એ જ વ્યાધિમાં છું. અને વખત નહીં આવે તો હવે ભર્યા સમાજ જવાનો વખત આવ્યો. મારો જીવ જાશે અને તારું લેવું જાશે. આવ્યો આવ્યો આવ્યો. હવે તમને બંધ કરો. અરે જમાઈ જમાઈ, તમે આ મારી જાઉં બોલો આ રૂખડ ભગત બંધ કરો કે હું જમાઈ પર તમે કહું છું. ના ના, મારી એક ની એક છોડીને જો આ રીતે દુઃખી કરવી હતી તો પાણી ના લાવે હું કરવા? જરા શરમાવ શરમાવ. અરે વિચાર તો કરો ભલા મળે. વિચાર તો એને કરવાનો હોય બચ્ચા કે જેને બાપની આજ્ઞા પ્રસ્થાન ન હોય. જુઓ આ મારા બાપનો દસ્તાવેજ, એમાં ચોખ્ખું લખ્યું છે કે દીકરા લગ્ન પછી 6 મહિને જીવતા અને 6 મહિનાનો આજે છેલ્લો વર્ષ છે.
જીવતા સમાધિ તો સમાધિ ગણાઈને તૈયાર પણ થઈ હવે તો એમાં હું એટલી જ વાર જમાઈ પણ તો તારાથી થઈ નહીં શકે આ હું કરવા ના થાય હું કરવા મારી એકની એક થોડી સુખી થતી હોય તો બાપા તમે કયો એમ કરવા તૈયાર છું આવું તો મારી તને આજ્ઞા છે સોગન ખા કે જે બોલીશ તે પાડીશ. ભલે 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 હું સોગન ખાઈને કહું છું હું સોગન ખાઈને કહું કૈયાજીને કહું 1000 ને 1 અને આ ખાડો ગાળતા ગાળતા 2000 ને 2 જીવડા મારી પાર કરશો તો દિવસ આથમી જશે અને હું સમાધિ લઈ લઈશ. એ બાંધીને શું કરવા છે જટ હા કહી દો ને. ભલે ભાઈ ભલે લ્યો બાપા લ્યો આ કહું છું 1000 ને 1 ખાઈ માલ મિલકત છે દીકરીના નામે કરી નાખો. માણસો તમારે આપતા છે નથી તો તમારી દીકરી મારી એકની એક છોડીના સુખ માટે તમે કયો કરવા ત્યાં છો તો મારા બાપના દસ્તાવેજમાં એક વાત એવી લખી છે કે તમે કયા પ્રમાણે કરશો નહીં અને બોલેલું પાડશો નહીં તો મારે બદલે તમને જીવતા સમાધિ લેવડાવવી. બોલો છે ખબર? સાક્ષીએ કહું છું કે હું બોલેલું પાડી જાઉં. હા બસ તો હવે હું સંસાર પ્રવેશ કરીશ. પકડો. બોલો રૂખડ ભગત નો બોલો રૂખડ ભગત નો બોલો રૂખડ ભગત નો. મારા દીકરા કરી છે ને પણ મારે માથે કઈ અને લૂંટવા ગયો હું એને લૂંટાઈ ગયો હું. અરે બરાબર પરિણામી રાતડી પેલી કે આજનો પેલું જાય ટોળામાં આવશે અરે પણ આ વેર તો ઉતારો. આવેલો ખોટો છે. આ તો તને સમવા હતું પહેર્યો હતો. અને ગાંધી એકવાર વાત કહી દઉં, આજથી બાપની આજ્ઞા માનવાનું બંધ કરીને પતિની આજ્ઞા માનતી જાય. જે પતિની આજ્ઞા માને છે તે પતિ અનગા. પરિણામી રાતડી પેલી કે આજનો તને ઉડ્યો. હે જુવાન. હા ભા. હા માણેક પર કોને ત્યાં જવું છે? જેને ત્યાં જવું છે એ માણસ ઘરમાં નથી. અરે પણ નામ તો બોલો. દેવરાજ જસમત. રાજવાન નામ સાંભળતા મોઢું કા બગાડ્યું? દેવરાજ જોડે કોઈ જૂની દુશ્મનાવટ તો નથી ને? હા ભા કઈ કેવું તો આપણો મેળ મરી જાય જુવાન. મેળ? અરે પણ કઈક વાત કરો તો મેળ પડે ને. આમ વગડામાં વાત ના થાય. કોઈ ઠેકાને લઈ આલો. વાત તમારા ને મારા લાભની. પણ ભા ક્યાં દગો તો નહીં રમો ને મારે માથે. હા દગો જ રમવો છે પણ આપણા દુશ્મન દેવરાજ પાસે. તો હવે મારી ભેળા હાલો હાલો હાલો. અરે હા મિનલ તને સંભાળતા જ તું આવી પૂરા 100 વર્ષની આવરદા છે તારી. અરે અભાગ્યા અહીં તો દીએ માન જાય ત્યાં 100 વર્ષ જીવીને મારે શું કરવું? બોલ શું સંભાળતો હતો? એક કામ કરવા જેવું છે અને એ તારા મનને ગમતું. પણ કહેતો ખરો. અરે સાંભળતા જ રાજીના રેડ થઈ જાય. હા સોરિયા કાનમાં કેવા જેવું છે. બોલ છે ને તારો ને મારો બેડો પાર થઈ જાય એવું કામ. કામ તો મારા અને તારા લાભનું છે નાગજી, પણ છે લોઢાના ચણા ચાવવા જેવું. માન મોકો આવ્યો છે. મોલ બોલતી નહીં મિનલજે. એકવાર હા પાડ એટલે હિંમતમાં આવી જાઉં. હા ત્યારે જા હા પાડી. વાહ નાગજી, આજ તે આપણા કામના શ્રી ગણેશ માંડ્યા એનું આ પહેલું મહેનતાણ અને બીજું કામ પત્યા ખેડે. તમારો ફેરો અસલ નહીં થાય ભા. મારું નામ નાગજી છે. દેવરાજની રાણી સાસરો માથે લાખો શોભે ખુલ્લા માથે હેમરે બેઠો હોય.
સાકર માથે જેને લાલ લાખું હોય ને એને છાતી વચાડે છુનડું પ્રસાવવું જોઈએ, એટલે કોઈની નજરે ના લાગે. આવી એંધાણી માથે જ દેવરાજનું દલડું લેઘાણું ને. હજુ જો બાદશાહના દરબારમાં હું ખોટો પડીશ તો દેવરાજના બદલે મારું માથું વધારાય. હા ભા લો આ આવી મિનાર. જાણે દેવરાજનું માથું હાથમાં હોય એમ હરખાતી આવે છે. જેના પગની પરપુરુષ પાણી ન જઈ શકે એવી સોનલના અંગની એક છૂટી એંધાણી રહી. એંધાણી યાદ કરેલી. એંધાણી તો કાળજે લખાઈ જશે. જમણા પગની સાથળ માથે ઘેરા રાતા રંગની લાખું. જમણા પગની સાથળ માથે ઘેરા રાતા રંગનું લાખું. નામવર હું પાછી જીતી ગયો છું. નામવર એની પાસે શું સાબિતી છે? નામવર હુકમ હોય તો સાબિતી આપું. કુદરતનો ખોફ રાખીને જે સારું હોય એ જ કહેજો. ગરીબ પરવર હું જે સાબિતીમાં એંધાણી આપીશ એનો સાક્ષી તો સામે જ ઉભો. સાચા ખોટાની ખાતરી હમણાં જ થઈ જાય. શું એંધાણી છે? તખ્તને માથું નમાવીને કહું છું કે દેવરાજની ઘરવાળીને જમણા સાથળ માટે ઘેરા રાતા રંગનું લાખું. તારી સલાહ નથી હોવાનું ધ્યાન શકે. દેવરાજ નામો હોડમાં ઉતર્યા પછી હંમેશા સત્યનો સ્વીકાર કરવો જ જોઈએ. બોલો આ વાત સાચી છે કે ખોટી? નામવર પંચાણજી આ નિશાનીનો ભેદ તમે કઈ રીતે જાણો? જ્યાં બના તો એ બાઈને જોતા જ મને થયું કે એ કોઈ સાક્ષાત જોગ માયા. પણ દેહની ભૂખ તો ભાઈ ભલા ઋષિ મુનિને ભાન ભૂલાવી દે છે. ત્યારે એ બાઈનું શું કર્યું? વર્ગત કેવી છોડી દઉં છું. એક દિવસ અમે એકાંતમાં મળ્યા. દેવરાજ ન્યાય તમને હુકમ કરે છે. મારી સ્ત્રીના ચારિત્રને ડાઘ લાગે એવી વાત કેમ સહન કરી શકો? દેવરાજ પાંચાળની સાથે તમે હોડમાં ઉતર્યા છો. સતની કસોટી કરવી હોય તો કાળજું વજ્રનું કરવું પડે. આગળ બોલો. નામવર એ ભાઈના અંગની એંધાણી મેં જોઈ લીધી. એ ઓરતની ઇજ્જત જાળવવા હું ખરબા થઈ ગયો. મારી જગ્યાએ બીજું કોઈ હોત તો શું બને? હોસન કાકા આ લ્યો મૂળગી મૂડી વ્યાજની રકમ અને માથેના 5-20 રૂપિયા ગણી લ્યો. અને દસ્તાવેજ આવો મારે મોડું થાય છે. તો થાય બા થાય. મારો વાલો પધારાની વધામણી ભાભી એ મારી આ ચાલો વધામણીની ટોપી વગાડું છું પણ સાંભળતું તો કોઈ નથી. મારી દેવરાજભાઈ આવે છે. ભાભી જલ્દી જલ્દી દૂધપાકના બેગડા ચૂલે ચડાવો. ભાઈ ક્યાં છે? અરે એ તો સીધા વતમતન શેઠને ક્યાંક ગોળી હાંકી ગયા છે. હમણાં આવતા જશે. મને તો લાડુ ફૂટવા માંડ્યા. લ્યો ભોય ચડીને આવી ગયો દીકરા? હા માં. લ્યો ભાભી કચ્યો કરો. આરતી ઉતારજની મથુરા મેલીન માંડ માંડ ગોકુળ પધાર્યા છે. આજની ઘડી તરડી આમણી. રૂખડ તારા લખણ પણ ના જ બદલાય. તે કાફી બદલાય અને લખણ તે બદલાતા છે. અને હવે તો લખણમાં અપલખણનો ઉમેરો થવા માંડ્યો છે. લ્યો હું જાઉં અને તમે જાઓ જેની પાસે જાઉં હું એની પાસે. પણ ચાતા પેલા ભાભલડીને નાનકડી શિખામણ દેતો જાઓ. ભાભી ભાભલડી આ અમારું રતન નહીં હાચવવા જેવું છે. અને હાચવશો નહીં ને તો પાછું તમારું ગોકુળ મૂકીને મથુરા ભેગું થઈ જશે. માટે હાચવજો. હવે હવે આવીશ હું આવીને સમાચાર પૂછવા. એ વાલો પધારાની વધામણી જીવે આજની ઘડી તરડી આમણી. લાજનો ઘૂંઘટ તો બહુ લાંબો તાણ્યો છે. આ હાથ તો ઘૂંઘટ ઉઘાડવાને એટલા અધીરા છે કે મેં એને માંડ માંડ રોકી રાખ્યા છે.
આપણે હવે એટલા અજાણ્યા નથી કે આ મલાજો અને લાશ તને મૂંઝવે. અજાણ્યા આપણે નથી, પણ હૈયાના કોર તો હજી કુંવારા છે. એના મિલનનો આ પ્રથમ જ પગલું છે. વાહ વહુરાણી, હૈયાના કોડ હજી કુંવારા છે. હાય માં, દાદાને હાથ અને હૈયું બે દાજી ગયા. જોગ જ્ઞાન કેમ કરે? દેવ, મારા દેવ, મારો કોઈ અપરાધ? બસ ડરી ગઈ? હું તો પારખું કરતો કે શુરુ ઘરવાળી તરવારના ઘાથી ડરે છે કે નહીં. આવી મશ્કરી હોય? સાચે હું તો ડરી ગઈ. દેવ, આવા આપલા કણ કોણે શીખવ્યા? તે સોનલ, તે જા, સાવ જૂતા. મારાથી આટલા જે છેતાર્યા એમાં આટલું બધું શીખી ગયા. દેવ, આવું શીખવનારી એવી તે કોણ હતી? હશે કોઈ મારાથી વધુ વાલી, વધુ રૂપાળી. હું તમને નહીં વળી. નામ તો શું? જેટલાથી હું છેટો રહ્યો એમાં તું કઈ ઓછું નથી શીખ્યું. આજને આ મોંઘી મંગલ ઘડીએ લોહી સાથે અપસન કા કરો? રેવા દે. લોહીના છાંટના કંકુ કરતા વધુ રૂપાળા લાગે છે. કાળા કામની કરનારી જીવ વાલો હોય તો સાચું બોલી જાજે. તારા સાસા પરનું લાલ લાખું જોવાનું કોને નહોતું આપ્યું તું? કોણ હતો એ તારો દેવને તે તારા હાથે મારી નાખ્યું છે. જે ઘડીએ તે પરાય પુરુષ સાથે પાપ કર્મ આવ્યું. નથી સંભળાતું, મારા નાશ નથી સંભળાતું. સપનામાં મેં પર પુરુષનો પડછાયો નથી જોયો. મંદિરે દેવના દર્શને જાતી ત્યાં મૂર્તિમાં તમારું હસતું મોં જોયું. વાહ સ્ત્રી ચરિત્ર, વાહ! નારીને આજ સુધી કોઈ પુરુષ પૂરેપૂરી પીછાણી શક્યો નથી. હું એ જ કહું છું દેવ કે આજ સુધી કોઈ પુરુષ નારીને પૂરેપૂરી પીછાણી શક્યો નથી. મને અભિમાન હતું કે હું મારી પરણેતરને પૂરેપૂરી પીછાણું છું. મારું એ અભિમાન ઓગળી ગયું. ભર્યા તો મેં કીધું તું કે મારી ઘરવાળી સતી છે, પતિવ્રતા છે, પણ એક 3% માણસે મારું અભિમાન ઉતારી નાખ્યું. કોણ હતો જેને મારા જીવનમાં આવા જૂઠા આરોપને આપ આપી? બસ એનું નામે તને યાદ નથી રહ્યું? તારી અને એની ઓળખાણને હજુ 8 દી નથી વીત્યા સોનલ. કાળા નાગના ઝેર કરતા વહેલું વિષ વધુ કાઢી હોય છે ને એ વિષ એક વાર જો પુરુષથી પીવાઈ જાય તો એના ઉતારનું કોઈ ઓતર નથી, કોઈ ઉગાડ નથી. એનો ઉપાય તો એક જ છે, ઉઠાવા તલવાર જે ઉતારી નાખે મારું નામ. તને મારું તો સ્ત્રી હત્યાનું પાપ લાગે. એના કરતા તો તારા કરેલા એ કાળા કરતૂતની આગમાં આખું આખું સળગ્યા કર, એ જ એની સજા છે. બેટા દેવરાજ, દેવરાજ, આમ અંધારી રાત્રે ક્યાં હાલ્યો બેટા? રાજનું એક અણધાર્યું કામ આવી પડ્યું છે માં. દેવ ઉગે ત્યારે જ આજે હા અંધારી રાત. હવે તો સૂરજ ઉગે, આ અંધારું નહીં ઉલેચાય માં. માં, તમારા દીકરાને જવા દો. આજે અંધારે આવ્યા હતા. ઠીક માં, હવે હું જાઉં છું. હા મિનળ દે, દેવરાજ મળ્યો કે નહીં? દેવરાજ આવ્યો તો? આવ્યો તો ને અડધી રાતે પાછો વયો ગયો. અરે પણ મને ખબર તો કરવી હતી. તું એને મળવા જાત. હવે એને મળવાનો આવતા ભાવમાં રાખ મિનળ. આ તો શું બને છે? સાચું કહું છું, એનો તો મરવાનો વખત આવ્યો છે. તારા અને મારા વેરની આ બોલવાણી. પણ
પણ મારે તો દેવરાજ સાથે કઈ વેર નહોતું. અરે વાત તો કર, એના માથે એવો તે કયો કાળો ક્યાર કર્યો છે? મીનાસ, દેવરાજના માથે કાળો ક્યાર તો તે વર્તાવ્યો છે. સોનલના હંગ માથે એંધાણી તો તે જ આપી હતી, અને ઈ જ એંધાણી આજે એના મોતનું કારણ બની. રાજનો માણસ દેવરાજ સાથે માથાની ઓર બાંધીને આવ્યો હતો. દેવરાજને સોનલના સતીપણાનું ખૂબ અભિમાન હતું, પણ આપણા બંનેના કાવા દાવાએ એનું અભિમાન ઉતારી નાખ્યું. દેવરાજ હાર્યો. બસ તો એના મોતના વાવડ આવે એની જ વાત જોઈ રહ્યો છું. ના, તારું આવું નામ પાડનારીના નામ માંથી લાખો ફિટકાર હોજો. અરે અભાગ્યા, મારા હાથે શું દેવરાજની પ્રીત ને હતો. મારા હૈયે કોઈ કપટનો કાંટો ફૂટ્યો હોય તો મારા લેખા લેજે. અજાણતા ઉગાડા થયેલા અમને આવી સજામાં હવે મારે જગતમાં જીવવા જેવું ન રહ્યું. એ જીવવું તો કઈ આશાયમાં, કઈ આશાય. સોનલ, મારા ગના માફ કર દે, મારા ગના માફ કર. હું તારા સંસારની વાળીને મારા લોહીના સિંચાઈ લીલી રાખીશ. ના મેળવ, અગણજાત એટલી હદે આંધી ગઈ છે કે હવે આગ નહીં હોય. બેન, અત્યારે વાત કરવાની વેળા નથી અને વાત બહુ લાંબી છે. સોનલ, મારી સાથે ચાલ. ઝટકા સોનલ, ઝટકા. માં, હું જાઉં છું, મને રજા દો. ક્યાં જાઉં છો બેટા? તમારા પિયર? પિયર અને સાસરીયાથી ખેતીવાથી. હવે આ ડેલીની ઉંમરે આવીશ તો પહેલા તમારો દીકરો પગલું માંગશે ને પછી હું. એક મારી વાત ન જોજો માં. વહુ બેટા, તમે એકલા? માં, એકજી રામ સીતાની ગોતને નીકળ્યા હતા અને આજ હું મારા હૃદયના રામને ગોતવા જાઉં છું. માં, હાથીઓ લાવો, કોઈ ઘડો લાવો, કોઈ હાથીઓ લાવો, કોઈ ઘડો લાવો, કોઈ હાથીઓ લાવો. ગાંડો તો નથી થઈ ગયા ને? અરે સમજો તું સમજ્યા વગર બોલમાં તને કઈ ખબર છે? સોનલ ભાભી ઘર છોડીને જતા રહ્યા છે. અરે ભેંસના ભાઈ, બાઈ મારા હારેથી પિયર જાય, બીજે ક્યાં જાય? ભાઈ આ તો દેવરાજભાઈ છે ને, તો રીસાઈને ઘર છોડીને જતા રહ્યા છે, એની વાંહે ગયા છે ભેંસની ભાભી. અરે રીસાઈને તો બાયડી ભાગે રોયા, આ ભાગે ની તો આજ પહેલી વાર સાંભળ્યું. આતે તારા જેવી માથાની મળે ને તો ભલ ભલે સમજી ને. લે હું ભાગું, મારે હવે મોડું થાય છે. કોઈ ઘોડો લાવો, કોઈ ઘોડો લાવો. હું બોલતાય શરમાતો નથી, તો જ્ઞાના વેલે છે. હવે જોયું અને પાછા ધણી ઘૂંટાટ એકલું હાંચવું થાકે. એવા રુદિયા કેરા રામને ધીરે આજ હાલી ગોતવા હિંદવાણ લઈ ધરામના ધનુષને બાણ આજ જંગે ચડિયલી જોગણી. અરે સોનલ ભાભી. અરે રૂખડભાઈ, અરે સોનલ ભાભી, લે મિનર તું હોત છો? અરે આમ પગ પડા કેદી પગા છે? આ જુઓ હાંડીઓ લઈ આવ્યો છું. આવો બે જણો બેસી જાઓ એટલે ઝટ પોગી જાય. એક તો હું ઊંટ ને પાછું હું કઈ ચડ્યો છું. આવો આવો. અલા ભાઈ બેસ. કોમરાળ દિલાવર ખાન, દેવરાજ ને આવવાની મુદત નો આજે છેલ્લો દિવસ છે. હજી સુધી કેમ ના આવે? ખુદાવંત, જવાન આપીને સુરતે ખોટાલ ન થાય એની મને ખાતરી છે. દેવરાજ આવશે જ. હજુર, મને શક છે કે નહીં આવે. પાંચાળજી, ઇન્સાન ઇન્સાન પરનો એતબાર ગુમાવશે ત્યારે ધરતી પર ધર્મ કે ઈમાન નહીં રહે. એમ છતાંય જો દેવરાજ નહીં આવે તો તમારી જીતની તલવારની સામે હારેલા દેવરાજનો જામીન આ દિલાવર ખાન હાજર. ખુદાવંત, દેવરાજના નામ પર જાન કુરબાન કરી દઈશ.
અને આવતીકાલનો એતબાર નહીં હોય તો આજે જ ઉતારી લો મારું માથું. દિલાવર ખાનજી, કોડમાં હારી ચૂકેલા એક હિન્દુને બદલે મુસલમાનનો બેટો પોતાનું મસ્તક આપવા તૈયાર થાય. ઈશ્વર ને અલ્લાહ એક છે, એની આનાથી વધારે સાબિતી શું? બાદશાહ સલામત, ઉતારી લો આ મસ્તક. હું મારી બાજી હારી ગયો. ગરીબ પરવાર, હુકમ કરો. મુદત આવતીકાલનો સૂરજ ઉગતા પૂરી થાય છે, પણ આજ તો હું એક સુરક્ષાની સચ્ચાઈની જવાન ઉપર આફરીન છું. દિલાવર ખાન, રાતે શાહી દરબારમાં મહેફિલનું એલાન કરો. वालेकुम अस्सलाम. क्या काम है? कोई काम का जवाब हमारा है एवं हमारा है. बजाना आता है? हाँ, हांडेला बजाना आता है. गाना आता है? गाना तो कोक माना मरी जाए तो वाया मरी क्या गाता आवड़ता है. तो चलो हमारे साथ में. पर मैं एकला नहीं हूँ, तो मेरी भेगी बीजी दे बाजू है. उनको क्या आता है? उनको आता है तंताली का राखड़ा आता है, लगन गीत आता है और टिटोड़ा भी आता है. तो चलो हमारे साथ में फिर में जो कुछ मिलेगा आधा तुम्हारा आधा हमारा. नहीं नहीं, हमको आधा नहीं चाहिए. तुम तुम्हारे आंखें आखा रखना, मगर हमको तो महफिल में ले जाओ. એટલે हो चलो तो पक्का पक्का. तो તમે बजाओ तबला, हम बजाएगा हमेला. ना दिन देना ना दिन देना ना दिन देना ना दिन देना. બધું પાકું થઈ ગયું છે ભાભી. હવે તમારી હે જોગમાયા, પણ અમારાથી કેમ થશે?
કોણ છે તું? હું એક નારી છું, ન્યાય માંગવા આવી છું. ન્યાય? હા, ન્યાય. ન્યાય માંગવા આવી છું. બેશક તમને ન્યાય મળશે. આમાં પંચાણજી કોનું નામ છે? પંચાણજી ક્યાં બના? એને પૂછો કે આજ સુધીમાં કેટલી સ્ત્રીઓના અંગના છુપાયેલા મને ઓળખી લે. ઓળખી મને? કોણ છું હું? ગરીબ પરવર, આ ઓરતને તો મેં સપનામાં જોઈ નથી. વિચાર કરીને બોલજે, પાછળથી પસ્તાવ ન પડે. ક્યાં બના? હું આજના કદમોના સોગન ખાઈને કહું છું, હું આ ભાઈને અણસારે ઓળખતો નથી. આ ભયા દરબારમાં હું ન્યાય માંગુ છું. જેના શીળ માથે આ નરાધમે કલંકનો કાળો ડાઘ લગાડ્યો, એક આશા ભરીના સોહાગ ચાંદલાને ભૂસવા કૂળ કપટ કરી હોળમાં જેનું માથું જીતી, એ દેવરાજની હું ઘરવાળી છું. જહાંપના, હજી ન્યાય નથી મળ્યું. મારી લૂંટાયેલી લાજને જાળવવા આ ભરી સભા પાસે ઇજ્જતનું ઓઢનું ને સચની ખીલડી માંગુ. એક દી ભરી સભામાં દ્રૌપદીની લાજ લૂંટાની હતી. તે દી દુષ્ટાસન ઉભો દાંત કાઢતો તો એ પાંજો માથું ઝુકાવીને બેઠા. પણ આજ એ દુશાસનનું માથું હું ઉતારી દઈશ. એ તલવાર સોનલને આપો. આજે જીત એક ઓરતની છે, એવી ઓરત કે જેની આંખોમાં સતીત્વ અને શૌર્યની જ્યોત જલે છે. ઉઠાવ બેટી, એ તલવાર ઉઠાવ. આજ ઓરતની ઇજ્જતની સલામતી એક ઓરતના હાથમાં છે. ઉતારી લે એનું મસ્તક. જોઈએ તો મારું માથું ઉતારી લો, પણ મારા પતિને માફ કરો. નાઈના હાથે ના નીકળ્યા. જા, તને જીવતદાન આપ્યું. પંચાણ, આ ઓરતના કદમોની મિટ્ટી તારા માથે ચડાવ, તારા પાસ થઈ જશે. બધે સેવા કરી તો બે. બેગમ સાહેબા, આ કસોટી પુરુષને પડકાર હતો. બેટી સોનલ, તે આજે સાબિત કરી બતાવ્યું કે ઓરત એ મહેફિલની સળગતી મીણબત્તી નથી, પણ ધર્મ અને ઈમાનની સળગતી જ્યોત છે, જેનું અજવાળું ઇન્સાફના રાહને સદાય અજવાળતું રહે છે. બેટી સોનલ, તારા સુભાગની શાન અને શોહરત ખુદા આબાદ રાખે. અત્રીને એખાને મોડું એટલે લાજ લેવા લાગે. મારી લાજ રાખી એમ સૌને લાજ રાખી જોગવાયા. આજ તો ઘૂંઘટને આડગો કરો. આ મુકડું જોવાના કોડને કાળજે સગરી રાખ્યા હતા. આજ આ મંગલ ઘડી આવી છે. આજ તારા ને મારા પારખા પૂરા થયા.